જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। હવે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એના વિશે તમને બધાને ખ્યાલ છે, પરંતુ ગુજરાતની અંદર એક સરદાર આવાસ યોજના છે એ પણ ચાલે છે। તો સરદાર આવાસ યોજના શું છે, આની અંદર કેટલી સહાય મળે છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને આ યોજના છે એ શું છે, એની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ। એ પહેલાં તમે જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે વાત કરીએ તો સરદાર પટેલ આવાસ યોજના કે જેને SPAY એના તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવાર છે એમને પોતાનું ઘર બનાવવા માટે આ યોજના અંતર્ગત આર્થિક સહાય છે એ કરવામાં આવે છે। આ યોજનાની અંદર લાયકાત ધરાવતા લાભાર્થી છે એને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આનું સંચાલન છે એ વિવિધ એજન્સી છે એના દ્વારા કરવામાં આવે છે। હવે આ યોજનાના સંચાલનની આપણે વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અને ગ્રામીણ વિસ્તારની અંદર ગુજરાત ગ્રામીણ હાઉસિંગ કોર્પોરેશન છે એમના દ્વારા આનું જે સંચાલન છે એ કરવામાં આવે છે। હવે સરદાર આવાસ યોજનાના લાભની આપણે વાત કરીએ તો આ યોજના જે છે આર્થિક રીતે ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડી અને આવાસને વધુ સુલભ છે બનાવે છે, તેઓને પોસાય તેવા ઘર છે આની અંતર્ગત બાંધવામાં આવે છે। લાભાર્થી જે છે એને પાણી, વીજળી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા સાથે કાયમી ઘર આપી આ યોજનાનો જે હેતુ છે એમનું જીવન અને ગુણવત્તા છે એ સુધારવાનો છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઘરની માલિકી લાભાર્થીઓની સલામતી અને સશક્તિકરણની ભાવના છે આપે છે અને તેમને કાયમી સરનામું માલિકીની લાગણી છે એ મળી રહેશે। સરકાર દ્વારા લાભાર્થીને નાણાકીય બોજ હળવો કરવા માટે સબસિડી છે પણ આપવામાં આવે છે, જેનાથી તેઓ ઘર છે એ બાંધી શકે। હવે આ યોજના હેઠળ મકાનનું નિર્માણ જે છે સ્થાનિક મજૂરો માટે નોકરીઓનું સર્જન કરશે અને સ્થાનિક અર્થતંત્ર છે એને પણ આ યોજના અંતર્ગત વેગ મળશે। નિર્માણ સામગ્રી અને સેવાઓની માંગ છે પેદા કરી અને સરદાર પટેલ જે આવાસ યોજના છે દેશની અંદર આર્થિક વિકાસનો ફાળો છે આપે છે। હવે ફોર્મ લાયકાતની આપણે વાત કરીએ તો આની અંદર માત્ર ગ્રામીણ વિસ્તારની અંદર ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિ છે આ યોજનાની અંદર અરજી છે કરી શકે છે। અરજદાર છે એના પાસે કોઈ પ્લોટ અથવા તો મકાન છે ન હોવું જોઈએ અને અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ છે એ પણ મેળવેલ ન હોવો જોઈએ। વધુમાં અડધો હેક્ટર સિંચાઈવાળી જમીન અથવા તો 1 હેક્ટર જમીન ધરાવતા લોકો છે એ પણ આની અંદર લાયક છે। જો પતિ પત્ની 5 વર્ષથી એક જ ગામમાં રહેતા હોય અને તે ગામમાં મકાન કે પ્લોટ ધરાવતા ન હોય તો પણ તે આ યોજના માટે અરજી કરી શકે છે। અરજદાર ગામના સરપંચ તરફથી એવું પ્રમાણપત્ર આપવું જરૂરી છે કે તેઓએ અગાઉ આ યોજનાનો લાભ છે નથી લીધેલો અને તેઓ BPL કાર્ડ ધારક છે। લાભાર્થીઓ તેમના જીવનકાળમાં માત્ર એક જ વાર આ યોજના છે એનો લાભ મેળવી શકે છે। આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે સહાય શું મળશે। હવે સરદાર આવાસ યોજના 2025ની અંદર સહાય જે છે એ 40,000 રૂપિયા મળે છે અને આ સહાય છે એ 3 તબક્કામાં આપવામાં આવે છે। પ્રથમ જે હપ્તો છે 10,000 રૂપિયાનો, બીજો હપ્તો 20,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 10,000 રૂપિયાનો। એવી રીતે આ યોજના અંતર્ગત 40,000ની સહાય છે મળવાપાત્ર છે। જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની અંદર BPL લાભાર્થી તરીકે નોંધણી હોવી જરૂરી છે। ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને મતદાન કાર્ડ આપવું જરૂરી છે। સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ, વીજળી બિલ, જમીનના દસ્તાવેજ છે કે નહીં તે માટે મકાન કે પ્લોટ નથી એનું એક સાબિતી, સરદાર પટેલ આવાસ યોજના હેઠળ પાત્રતા અને અગાઉના લાભોના ભાવની પુષ્ટિ કરતું સરપંચનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને સત્તાવાળાઓ દ્વારા વિનંતી કરાયેલ કોઈ પણ દસ્તાવેજ। આ ઉપરાંત અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે। તમામ જરૂરી વિગતોથી ફોર્મ ભરવાનું હશે, અડધું ફોર્મ ભરેલું હશે તો ફોર્મ છે એ રદ થવાના પણ ચાન્સીસ છે। જમીનના દસ્તાવેજો, ઓળખનો પુરાવો, BPL નોંધણી પુરાવો, સરનામું, સરપંચનો પ્રમાણપત્ર, જરૂરી દસ્તાવેજો છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે જોડવાના હોય છે। અરજીનું જે ફોર્મ છે એ નજીકના તાલુકા વિસ્તાર અધિકારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર સબમિટ છે કરવાનું રહેશે।
આ જે છે એ સરદાર પટેલ આવાસ યોજના ફોર્મ છે એનો નમૂનો છે કે આની અંદર નામ, ગામ, તારીખ લખવાની રહેશે. આ ઉપરાંત અહીંયા પર નામ લખવાનું રહેશે, ક્યાંના રહેવાસી છે, કયો તાલુકો છે. આ ઉપરાંત નામ, પિતાનું નામ, જાતિ, સરનામું, ઉંમર, ધંધો, વાર્ષિક આવક કેટલી છે. આ ઉપરાંત કુટુંબના સભ્યોની સંખ્યા, બધી જ વિગતો છે આની અંદર ભરવાની રહેશે. ત્યારબાદ અરજદારોએ આની અંદર સહી કરવાની રહેશે અને આની અંદર રેશન કાર્ડની ઝેરોક્સ અને જે બીજા દસ્તાવેજો આગળ આપણે જોયા એ બધા આની અંદર પુરાવા સ્વરૂપે અટેચ કરવાના રહેશે. હવે વેબસાઇટ્સની આપણે વાત કરીએ તો panchayat.gujarat.gov.in જે છે એ આની ઓફિશિયલ વેબસાઇટ છે. અહીંયાથી તમે સરદાર પટેલ આવાસ યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી છે મેળવી શકો છો. જેમ કે એની ઇન્ફોર્મેશન આની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર અવેલેબલ છે. આઉટલાઇન શું છે, કોણ એપ્લાય કરી શકે, કેવી રીતે એપ્લાય કરવાનું છે, કેટલી સબસિડી મળશે, ક્યારે મળશે, એપ્લિકેશન ફોર્મ છે, અચીવમેન્ટ શું છે, કેટલા લોકોને આનું ઘર મળ્યું છે, ગાઈડલાઇન શું છે, બધી જ વિગત તમને આ વેબસાઇટ છે ત્યાંથી મળી રહેશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.